હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8ની અંદર લેવાયેલી NMMS 2024-25 નું જે એ કેટેગરીનું પેપર છે એ પેપરનું વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ, જેથી કરીને તમારે કેટલા માર્ક્સ આવશે એનો તમને ખ્યાલ આવી શકે। તો ખાસ ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડિયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। અને સાથે સાથે મારે એ પણ જણાવવાનું છે કે ઘણા બધા વાલી મિત્રોની, વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે વાર્ષિક પરીક્ષામાં 90% થી વધુ ટકાવારી લેવી હોય તો શું કરવું, બરાબર? કારણ કે હરેક વિદ્યાર્થી મિત્રોને સારા માર્ક્સ મેળવવા હોય તો જ NMMS ની પરીક્ષા આપી હોય। તો વિદ્યાર્થી મિત્રો એના પેપર કેવા હોય છે, એમાં શું પૂછાય, કેવી રીતે પૂછાય, આ બધાને ધ્યાનમાં રાખીને આપણે પેપર સેટ તૈયાર કરેલો છે 2025 ધોરણ 8 વાર્ષિક પરીક્ષાના પરિણામલક્ષી પ્રશ્નપત્રો, તમામ પેપરોનું સોલ્યુશન, બરાબર? કુલ 21 થી પણ વધુ પ્રશ્નપત્રો। તો આ બધું આપણી વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને મળી જશે, જેમાં ધોરણ 3 થી 12 સુધીના તમામ વિષયના પાઠ્યપુસ્તક, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી તમારામાં આવશે, નાખશો એટલે પેડ કોર્સમાં તમને પેપર સેટ મળી જશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી પરીક્ષાઓનું પેપર, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, ફ્રી મટીરિયલમાં તમને MMS ની પરીક્ષાનું પેપર મળી જશે PDF, તમારું ધોરણ પસંદ કરી અને વિષય પ્રમાણે ગણિત, ગુજરાતી, વિજ્ઞાન, સામાન્ય વિજ્ઞાન, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધાના વિડીયો PDF મળી જશે। તો વહેલી તકે ત્યાંથી મેળવી લેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે શરૂ કરીએ। સૂચના બધું તમે વાંચી લીધેલું છે, પેપર તમારી પાસે છે જ। નીચેનામાંથી કયો ક્રમમાં આગળનો નંબર છે? 3, 6, 12, 24, 48? તો એમાં આવશે જવાબ B 96। કારણ મિત્રો 2 ગણા થાય છે, એટલે કે 2 વડે ગુણતા જવાય છે। જેમ જેમ આગળની સંખ્યા વધે છે એમ એને 2 વડે ગુણવામાં આવે છે। તો 48 ને 2 વડે ગુણીએ તો 96 થશે। ક્રમમાં આગળની સંખ્યા કઈ છે? 1, 1, 2, 9, 5, 8। તો હવે એમાં કઈ આવશે? 10 આવશે। કઈ આવશે? 10। પેટર્નમાં તો 3, 9, 27, 81। તો મિત્રો અહીંયા શું કરવાનું છે? તો કે 3 3 વડે ગુણતું જવાનું છે, તો આગળ આવશે 243। જો વિદ્યાર્થી મિત્રો કોઈ જવાબમાં કદાચ ભૂલ હોય, બરાબર, એવું બની શકે, એવું નથી જરૂરી કે ભૂલ ન જ હોય, તો ચોક્કસથી કમેન્ટ કરજો જવાબ સાચો, બરાબર, અને નંબર સાથે ભાઈ આ જવાબમાં આ નંબર આવે, બરાબર, ABCD ની લગતા જવાબનો અંક લખજો, જેથી કરીને આપણે કમેન્ટ કરીને એને પિન કરી શકીએ, બરાબર। ચાલો, પૃથ્વી પર પર્વતમાળાઓની પેટર્નનું શ્રેષ્ઠ વર્ણન આ રીતે કરી શકાય છે, તો એમાં આવશે રેખીય। નીચેનામાંથી કયો આકાર ખંડ એશિયા, આફ્રિકા, યુરોપ વચ્ચેની સીમાને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે? તો એમાં 5માં આવશે C અનિયમિત। 6 બાજુવાળા બહુકોણનું નામ શું છે? તો 6 બાજુ હોય તો ષટકોણ। નિયમિત ષટકોણમાં નીચેનામાંથી ખૂણાઓ માટે શું સાચું છે? દરેક ખૂણો 120 ડિગ્રી છે। ચોરસને તેના કેન્દ્રની આસપાસ 90 ડિગ્રી ફેરવીને કઈ આકૃતિ બને છે? તો ચોરસ। ષટકોણમાં કર્ણની સંખ્યા કેટલી હોય છે? તો 9। પુસ્તક તો કે વાંચન, ચમચી તો કે હલાવ, બરાબર, પુસ્તકનું શું કરી શકાય? વાંચન કરી શકાય, તો ચમચી હલાવવું। જો લાઈટ ચાલુ હોય, ચમચીને ખાવાનું ન હોય ને, નકર ખાવું લખી શકે, બરાબર, હલાવવા માટે, બરાબર, દૂધ ગરમ હોય તો હલાવવું હોય તો ચમચીની મદદ લેવી પડે એમ। જો લાઈટ ચાલુ હોય તો સ્વિચ પણ ચાલુ જ હોય છે। મેં જોયું કે સ્વિચ ચાલુ છે, તો હું ચોક્કસપણે શું કહી શકું? તો ચોક્કસપણે શું કહી શકું? લાઈટ ચાલુ હોઈ શકે કે ન પણ હોઈ શકે। હવે મિત્રો ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાના તમામ વિષયના સંપૂર્ણ વિડીયો, PDF સોલ્યુશન મેળવવા માટે તમે આ એપ્લિકેશનની જે લિંક છે એના પર તમે ટિક કરશો, બરાબર, યુટ્યુબમાં નહીં થાય, પરંતુ મેં તમને કહ્યું એ પ્રમાણે એપ્લિકેશનમાં જઈને PDF ખોલી તમે ટિક કરશો તો તમે જોડાઈ શકશો એપ્લિકેશનમાં। યુટ્યુબમાં જોડાવ તો યુટ્યુબમાં બી જોડાઈ શકશો, વોટ્સએપમાં બી જોડાઈ શકો, ટેલિગ્રામમાં બી જોડાઈ શકો, જેથી તમને અવનવી માહિતીની નોટિફિકેશન
મળી શકે। આ સિવાય આપણે વાત કરીએ એમ દરેક વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ બુક બધું જ। જો કોઈ પ્રાણી સસ્તન પ્રાણી હોય તો તેને રોવાંટી કે વાળ હોય છે। કૂતરો સસ્તન પ્રાણી છે, આપણે કૂતરા વિશે શું અનુમાન લગાવી શકીએ? તો કૂતરાને રોવાંટી કે વાળ હોય છે। જો બધા ગુલાબ ફૂલ હોય અને કેટલાક ફૂલ ઝડપથી ઝાંખા પડી જાય તો નીચેનામાંથી કયો નિષ્કર્ષ સાચો છે? કેટલાક ફૂલો ગુલાબ નથી। એવો શબ્દ પસંદ કરો કે જે પુષ્કળ સાથે સૌથી વધુ મળતો આવતો હોય, તો એમાં આવશે ઘણું વધારે। જો બે ટ્રેનો એકબીજા તરફ 50 કિલોમીટર/અવર અને 60 કિલોમીટર/અવર ની ઝડપે મુસાફરી કરી રહી હોય અને શરૂઆતમાં 220 કિલોમીટર દૂર હોય તો તેમને મળવામાં કેટલો સમય લાગશે? એટલે કે બંને ક્યારે ભેગી થશે? 2 કલાક। શર્મિષ્ઠા આરતી કરતા મોટી છે, આરતી ગીતા કરતા મોટી છે, ગીતા લીલા કરતા મોટી છે, તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો શર્મિષ્ઠા લીલા કરતા મોટી છે। એક ફોટોગ્રાફ તરફ ઇશારો કરીને એક મહિલા કહે છે, આ મારા પતિના ભાઈની પત્ની છે। ફોટોગ્રાફમાંની સ્ત્રીનો એ સ્ત્રી સાથે શું સંબંધ છે? તો એમાં જ આવશે દેરાણી। શ્રેણીમાં ખૂટતો નંબર તમારે શોધવાનો છે, બરાબર। તો ખૂટતો નંબર કયો હશે મિત્રો? તો જો 1 × 2 એમાં 1 ઉમેરવાનું, ડબલ કરીને ઉમેરવાનું, ડબલ કરીને ઉમેરવાનું, ડબલ કરીને ઉમેરવાનું, 7 દુ 14 ને 15, 15 દુ 30 ને 1, 31, 31 દુ 62 ને 1, 63, બરાબર। ચાલો, ત્યાર પછી સમસ્યા હલ કરવાનો સૌથી તાર્કિક રસ્તો કયો છે? પેટર્ન શોધવી અને કારણો સમજવા। જ્યારે કોઈ જટિલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે વિવેચનાત્મક વિચારસરણીનું પ્રથમ પગલું શું છે? તો માહિતી એકત્રિત કરો અને સમસ્યાને સમજો। એક મિત્ર તમને કહે છે કે ગાજર ખાવાથી દ્રષ્ટિ સુધરે છે। આ દાવાનું મૂલ્યાંકન કરવાનો શ્રેષ્ઠ અભિગમ કયો રહેશે? તો વિશ્વસનીય સ્ત્રોતોનો અભ્યાસ કરો કે શું તેને સમર્થન આપતા વૈજ્ઞાનિક પુરાવા છે। મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતી વખતે શું કરવું જોઈએ? તો ફાયદા અને ગેરફાયદાનું વિશ્લેષણ કરો, લાંબા ગાળાના પરિણામોનો વિચાર કરો। જો 2 રબરની કિંમત ₹1.5 હોય 1.50 તો 10 રબરની કિંમત કેટલી હશે? આ ઉકેલવાની સૌથી સારી રીત કઈ છે? બરાબર, તો 2 વડે ભાગાકાર કરી 10 વડે ગુણો કે શું હોઈ શકે? બરાબર, તો મિત્રો આ જ આવશે 2 વડે ગુણો, બરાબર, કારણ કે 2 ની છે ને, સોરી 2 વડે ભાગાકાર કરો એટલે 1 ની કિંમત મળે, પછી 10 વડે ગુણી નાખો। જો મિત્રો હજી કહું છું આમાં કોઈ ભૂલ હોઈ શકે તો કમેન્ટ કરશો। અમારો કોઈ એવો ઈરાદો નથી કે તમને ખોટું શીખવાડવું। બીજું, તમારા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવતી હતી કે સર સોલ્યુશન મૂકો, સર સોલ્યુશન મૂકો, એટલે આપણે સોલ્યુશન મૂક્યું છે। રેડી? જો કોઈ વસ્તુની કિંમત 25% વધે અને 25% ઘટે તો વસ્તુની કુલ કિંમતનું શું થાય છે? તો 24માં તમારે મને કમેન્ટ કરવાનો છે, બરાબર। આમાં કોઈ ચોક્કસ જવાબ લાગતો નથી। 25% વધે, 25% ઘટે, બરાબર। ચાલો, એક માણસની ઉંમર તેના દીકરા કરતા 5 ગણી છે। 20 વર્ષમાં તે માણસ તેના દીકરા કરતા 3 ગણો મોટો થશે। તે માણસની ઉંમર હાલ કેટલી છે? તો 100 વર્ષ। જયકુમાર કોકિલાબેનના પુત્ર છે। દક્ષાબેન કોકિલાબેનની બહેન છે। રહીબેન દક્ષાબેનના માતા છે। સુરેશભાઈ રહીબેનના પુત્ર છે। તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? સુરેશભાઈ જયકુમારના મામા છે। માર્ચ, ઓગસ્ટ, તો એમાં સી ની અંદર શું જવાબ આવશે? એચ, વચ્ચેનો ગેપિંગ લેવાનું છે। 10 સેમી લંબાઈ, 8 સેમી પહોળાઈ, 8 સેમી ઊંચાઈ ધરાવતા એક લંબઘનને 2 સેમી લંબાઈ ધરાવતા સમઘનમાં વિભાજિત કરવામાં આવે તો કુલ કેટલા સમઘન મળે? 80। 5 ની 4 ઘાત, 4 ની 5 ઘાત વચ્ચે કયો ગાણિતિક સંબંધ સાચો છે? તો લેસ ધેન નો। દીપકભાઈ રવિભાઈના ભાઈ છે। રેખાબેન અતુલભાઈના બહેન છે। રવિભાઈ રેખાબેનના પુત્ર છે। તો દીપકભાઈ રેખાબેનના શું થાય? પુત્ર। મીઠું, NaCl, પાણી, તો એમાં શું આવશે? H2O। ત્યાર પછી આગળ વધીએ। 32માં ની અંદર લેવાનું છે મિત્રો, સવાલ રહી ગયો છે, બરાબર, પણ 32માં ની અંદર આવશે ડી, 22 ડિસેમ્બર। સવારે 9 વાગે પાયલ મેદાનમાં ઊભી છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? બરાબર, તો 9 વાગે કઈ દિશામાં પડછાયો એમનો પડશે? પશ્ચિમ। કોઈ એક વર્ગમાં સ્નેહલ ઉપરથી 27મા ક્રમાંક પર છે તથા નીચેથી 20મા ક્રમાંક પર છે તો આ વર્ગમાં કેટલી સંખ્યા હશે? તો જવાબ આવશે બી, 46। ACEFHJKMO
તો એમની અંદર આવશે 35 ની અંદર સી PRT. એન્ટ એપલ એનિમલ એરેન્જ એક્સેપ્ટ ને અંગ્રેજી શબ્દકોશના ક્રમમાં ગોઠવતા કયો જવાબ સાચો છે? તો એમાં આવશે સી એક્સેપ્ટ એનિમલ એન્ડ એપલ એરેન્જ. આપેલા અંગ્રેજી મૂળાક્ષરો કેરિયર માંથી નીચેનો કયો શબ્દ બની શકે છે? તો રિયર. આપેલ આકૃતિમાં જળ પ્રતિબિંબ તમારે શોધવાનું છે. કોનું? ક્વેશ્ચન. તેમાં આવશે ડી. આગળ ફરી પાછું મિત્રો યાદ દેવડાવી દઉં, બરાબર. સંપૂર્ણ વિડીયો લેક્ચર એપ્લિકેશનમાં તમને મળી જશે. એપ્લિકેશનમાં યુટ્યુબમાં તમે વોટ્સએપ ટેલિગ્રામમાં જોડાઈ શકશો. એટલે મેં કહ્યું એ પ્રમાણે તમને બધી જ પ્રકારની માહિતી ત્યાંથી મળી જશે અને આ PDF પણ તમને મળી જશે. ચાલો 39 આપેલી આકૃતિનું જળ પ્રતિબિંબ તમારે શું કરવાનું છે? શોધવાનું છે. તો 39 માં આવશે એ. એક પારદર્શક કાગળને જમણેથી ડાબે ફોલ્ડ કરતા કેવા પ્રકારની આકૃતિ દેખાશે તે માટેનો સાચો વિકલ્પ તમારે શોધવાનો છે. તો આવશે જવાબ એ. ત્યાર પછી 41 ની અંદર શું જવાબ આવશે? પ્રશ્ન ચિહ્ન હશે ત્યાં, બરાબર. તો 41 માં જવાબ આવશે મિત્રો બી 486. નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે? તો 42 માં જવાબ આવશે સી 10. શ્રેણી પૂર્ણ કરો 1Z 3X 5V. તો મિત્રો અહીંયા આગળ ચાલવાનું છે, પાછળ એક અંક પાછળ ચાલવાનું છે, બરાબર. એક ઘટાડતું જવાનું છે ABCD નું મૂળાક્ષર. તો અહીંયા આગળ 7 આવશે એટલું તો કન્ફર્મ થઈ ગયું, બરાબર છે. તો 43 માં આવશે જવાબ બી 7T. 1/2 3/2 5/2 7/2. તો શ્રેણી તમારે શું કરવાની છે? પૂર્ણ કરવાની છે. તો 44 માં આવશે 9/2. BHMQT. તો શ્રેણીની અંદર શું આવશે? CV. નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક આકૃતિમાં વધુમાં વધુ કેટલા લંબચોરસ છે તે દર્શાવે છે, બરાબર. તો આનો મિત્રો તમારે જવાબ આપવાનો છે. તો જો પહેલા તો આપણે એમ ખબર પડી 1 2 3 4 5 6 7 8 9. પછી આ આખો ગણી શકાય. જો આ 10 આ બી આખો ગણી શકાય ને, આ 11 આ બી આખો ગણી શકાય, આ 12 ફરી પાછો આ ગણી શકાય, આ 13 આ બી ગણી શકાય, 14 આ બી ગણી શકાય, 15 આ બી ગણી શકાય, 16 17 18. એટલે આમાં જવાબ મને દેખાતો નથી, છતાંય તમને કોઈ હોય ખ્યાલ તો કમેન્ટ કરજો. 46 માં રેડી. 47 નીચે આપેલ આકૃતિ નીચે આપેલ માં વધુમાં વધુ કેટલા ચોરસ છે, બરાબર. તો 47 ની અંદર જવાબ આવશે મિત્રો બી 18. નીચે આપેલા પ્રશ્નોમાં આપેલ શબ્દના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષર પ્રમાણે ગોઠવીને સાચો ક્રમ તમારે લખવાનો છે. તેમાં જવાબ આવશે સી. 100 મીટર લાંબી ટ્રેન 150 મીટર લાંબા પ્લેટફોર્મની બરાબર મધ્યમાં ઊભી છે. પ્લેટફોર્મની સંપૂર્ણપણે બહાર નીકળતા પહેલા ટ્રેને ઓછામાં ઓછું કેટલું અંતર કાપવું પડશે? તો 49 માં આવશે બી 125 મીટર. નીચેના ફળોને મોટાથી નાના કદમાં તમારે ગોઠવવાના, કદના પ્રમાણમાં ગોઠવવાના છે. તેમાં જવાબ આવશે ડી. એટલે કે પહેલા મોટાથી નાના, પહેલા તરબૂચ, પછી કેરી, પછી લીંબુ, પછી દ્રાક્ષ. એક સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે શેષ 0 છે. આ સંખ્યાને 3 વડે ભાગવામાં આવે ત્યારે શેષ કેટલી રહેશે? તો એ 0. આપેલ પ્રશ્નમાં અંગ્રેજી શબ્દોને કોઈ ચોક્કસ રીતે કોઈ નિયમ કે પેટર્ન મુજબ સાંકેતિક ભાષામાં અન્ય રીતે દર્શાવેલ છે. તો જેમાં આપેલા શબ્દને બરાબર આ જ નિયમ કે પેટર્ન મુજબ કઈ રીતે લખી શકાય તે આપેલા 4 વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે જવાબ લખવાનો રહેશે. તો 52 માંની અંદર આવશે જવાબ મિત્રો ડી કુર્તી. AGE તો JTV, કોલ્ડ તો XLOW તો સેમ, બરાબર. જે આપણે પેટર્ન આવતી ને ભણવામાં, તો બી HZNV, બરાબર. આગળ જો આ પહેલો અક્ષર ખ્યાલ પડે છે તો આ છેલ્લેથી પહેલો, આ જો પહેલેથી ત્રીજો તો આ છેલ્લેથી ત્રીજો, એવી રીતે થશે. નીચે આપેલા પ્રશ્નમાં ગુજરાતી મૂળાક્ષરો નીચે મુજબ અંકમાં દર્શાવીને સાચા વિકલ્પમાંથી જવાબ તમારે લખવાનો છે. તો 54 માં આવશે મિત્રો સી 17,067. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ, જો તમારે એમ લખવાનું, આપણે અ જોવે છે ને તો અમાં કોણ છે? તો કે 1 છે, તો આપણે 1 લખાઈ ગયો. પછી મ જોવે છે તો મમાં કેટલા છે? 7, આવી રીતે લખવાનું છે. ન જોવે છે તો નમાં કેટલા છે? 0. ર જોવે છે તો રમાં કેટલા છે? 6. મ જોવે છે તો મમાં કેટલા છે? પાછા
7 આવી રીતે એમ તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો 55 માં આવશે મિત્રો સી, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તો ઉતરતા ક્રમમાં પહેલા એશિયા મોટું, પછી એનાથી નાનું ભારત, એનાથી નાનું ગુજરાત, એનાથી નાનું સાબરકાંઠા, એટલે 56 માં આવશે એ. નીચે આપેલ પ્રશ્નમાં દર્શાવેલ વિકલ્પોને તાર્કિક રીતે ઉતરતા ક્રમમાં તમારે ગોઠવવાના છે. તેમાં આવશે ડી. ખ્યાલ આવે છે મિત્રો? પેલા શું આવશે? બીજ. બીજમાંથી શું બને? છોડ. છોડમાંથી શું બને? ફૂલ. ફૂલમાંથી શું આવે? ફળ. ત્યાર પછી નીચે આપેલ આકૃતિમાં નંબર 58 થી 59 માં સંકેત અરીસો દર્શાવેલ છે. તો અરીસાની ડાબી તરફથી પ્રશ્ન આકૃતિને અરીસામાં જોવાથી તે કેવી દેખાશે તે નીચે આપેલા વિકલ્પો પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે લખવાની છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે પહેલામાં સી. ત્યાર પછી 59 ની અંદર શું જવાબ આવશે? તો 59 ની આકૃતિ પ્રમાણે જવાબ આવશે મિત્રો બી. 60 નીચે આપેલા પ્રશ્નમાં આપેલા વિકલ્પોમાંથી સાચો સંબંધ તમારે શોધવાનો છે. તો એમાં આવશે ડી, જયપુર રાજસ્થાન, લખનઉ બિહાર. સોરી મિત્રો, ડી હો, ડી બોલું છું ને સી લખાઈ જાય, બરાબર. ડી ઉત્તર પ્રદેશ, હાલો, રાજધાની. ત્યાર પછી 61 નંબરનો પ્રશ્ન મિત્રો કટ થઈ ગયેલો છે, પણ વાંધો નહીં, આપણે એમાં જવાબ આવશે. સમય દર્શાવે છે 3:27, તો 5 કેટલા થશે? 125, કારણ કે એનો ક્યુબ બતાવેલો છે, બરાબર, ઘન બતાવેલો છે. ત્યાર પછી ફ્રોક કાપડ, તો ખુરશી શેમાંથી બને છે? લાકડામાંથી. ત્યાર પછી 52 પત્તાની ગંજીપાની થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પત્તું કાઢવામાં આવે તો પત્તું લાલનો એકો હોવાની સંભાવના કેટલી છે? તો 1/52. 2.5 કલાકની મિનિટ કેટલી થાય? બરાબર, તો 150 મિનિટ થાય. ત્યાર પછી 1 ની 2025 ઘાત, 2025 ની શૂન્ય ઘાત, તો આની તો મિત્રો 1 ની કોઈ પણ કેટલી ઘાત હોય તો એક જ રહેશે, વત્તા કોઈ પણ ની 0 ઘાત એટલે 1, 1 ને 1 2, એટલે 66 માં આવશે બી. જો 7 જાન્યુઆરીએ મંગળવાર હોય તો 21 જાન્યુઆરીએ કયો વાર આવશે? બરાબર, તો 67 માં શું આવશે? એ મંગળવાર જ આવે. 7 × 21. સોફિયા પશ્ચિમ દિશામાં 2 કિલોમીટર ચાલે છે, પછી તે ડાબા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે, પછી જમણા હાથે વળીને 1 કિલોમીટર ચાલે છે, તો હવે તે કઈ દિશામાં હશે? 68 માં આવશે સી, પશ્ચિમ. બરાબર. આકૃતિમાં આધારે પ્રશ્ન નંબર 69 થી 71 ના જવાબ તમારે આપવાના છે. ફક્ત ગુજરાતી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો 69 માં આવશે સી, 54 લખેલું છે, બરાબર. હિન્દી અને અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? તો 70 માં આવશે એ 18. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી બોલતા લોકોની સંખ્યા કેટલી? બરાબર, તો એમાં જવાબ આવશે બી, 15. બે શબ્દોનો ચોક્કસ સંબંધ ધ્યાનમાં રાખી માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ગુજરાતી ગરબા, તો પશ્ચિમ બંગાળમાં શું આવશે? સી, દુર્ગા પૂજા, એટલે તહેવાર જે મહત્વનો છે તે. કચ્છનું ભુજ, બરાબર, તો મુખ્ય મથક તો નર્મદાનું કયું છે? રાજપીપળા. અલગ પડતો જિલ્લો તમારે આમાંથી શોધવાનો છે. જામનગર, રાજકોટ, ભાવનગર, તો સુરત અલગ પડે કારણ કે ત્રણેય સૌરાષ્ટ્રના છે. અલગ પડતી રમત તમારે શોધવાની છે. 75 માં આવશે બી, બાકી બધી મેદાનમાં રમાય, આ એક ઘરમાં રમી શકાય ને, ઇન્ડોર ગેમ એટલે આઉટડોર ગેમ. દેશના રાષ્ટ્રપતિ, તો રાજ્યના શું હોઈ શકે મુખ્ય વ્યક્તિ? બરાબર, તો એમાં આવશે રાજ્યપાલ. ગામમાં સરપંચ, તો મહાનગરપાલિકામાં કોણ હોય છે? તો ડી, મેયર. ભારતના આ રાજ્યોને પૂર્વથી પશ્ચિમની અંદર તમારે ગોઠવવાના છે. તો એમાં આવશે ડી, નાગાલેન્ડ, સિક્કિમ, બિહાર, મધ્યપ્રદેશ. આ શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં તમારે ગોઠવવાના છે. તો 79 માં આવશે એ, ચંદીગઢ, જયપુર, ભોપાલ, હૈદરાબાદ. કિંમત મુજબ ગોઠવો, ઓછાથી વધુ તરફ, તો 80 ની અંદર જવાબ આવશે મિત્રો એ, 3, 1, 4, 2, 5. ખોટી જોડ ઓળખો, તો 81 ની અંદર જવાબ આવશે બી, સાબરકાંઠા, પાવાગઢ. ત્યાર પછી છે યોગ્ય જોડ બનાવો, તો 82 ની અંદર આવશે મિત્રો સી, પહેલામાં બીજું, બીજામાં ત્રીજું, ત્રીજામાં પહેલું અને ચોથામાં ચોથું. બરાબર. ચાલો, ખોટું વિધાન શોધો, તો 83 ની અંદર આવશે એ, વસંત ઋતુ એટલે ચોમાસાની શરૂઆત, ખોટું.
સાચું વિધાન અથવા વિધાન શોધો. તો 84 માં આવશે બી, પહેલું, બીજું અને ત્રીજું સાચું વિધાન છે. ચોથું, વેળાવદર કઈ વાઘનું છે નહીં. નીચે આપેલી આકૃતિમાં કઈ સંખ્યા એવી છે જે બધી જ આકૃતિમાં આવે છે? બરાબર, તો 85 માં આવશે એ 3. ત્યાર પછી છે 86 ની અંદર શું જવાબ આવશે? અહીંયા પ્રશ્ન છે ત્યાં. બરાબર, તો મિત્રો બધાના ઘન આપ્યા છે, તો 4 નો ઘન કેટલો થાય? 64. તો જવાબ આવશે સી. 87 ની અંદર દરેક પ્રશ્નમાં પહેલી 3 આકૃતિઓ વચ્ચે ચોક્કસ સંબંધ છે. તો નીચે આપેલા વિકલ્પોમાંથી પ્રશ્નાર્થની જગ્યાએ તમારે સાચો વિકલ્પ લખવાનો છે. તો 87 માં આવશે એ. ત્યાર પછી 88 ની અંદર પ્રશ્નાર્થ છે, તો ત્યાં શું આવશે? તો 88 ની અંદર પ્રશ્નાર્થ છે, ત્યાં આવશે એ. બરાબર, ઘટતી જાય છે બબે. એક સ્ત્રી પુરુષને આંગળી ચીંધીને કહ્યું કે તેના ભાઈનો પિતા એ મારા દાદાનો એકમાત્ર પુત્ર છે. તો તે સ્ત્રીનો પુરુષ સાથેનો શું સંબંધ હશે? તો સી, પુરુષની બહેન છે. ક્રમિક 1 થી 20 સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો બી, 210. 91 ની અંદર આપણે વાત કરવા જઈએ તો મિત્રો અહીંયા જે આકૃતિમાં પ્રશ્નાર્થ આપેલો છે, બરાબર, તો આ પ્રશ્નાર્થમાં શું જવાબ આવશે? તો કે એ, 16 જવાબ આવશે. ત્યાર પછી 92 ની અંદર અહીંયા પ્રશ્નાર્થ આપેલો છે, તો એમાં શું જવાબ આવશે? 92 ની અંદર આવશે તો કે એમાં જવાબ આવશે સી, 4. જમીન પાસે 21.6 મીટર લાંબુ કાપડ છે, તેમાંથી 1.8 મીટર લંબાઈના કેટલા ટુકડા બનશે? તો એમાં 93 માં જવાબ આવશે બી, 12 ટુકડા. 1/2 1/3 ની સરાસરી કેટલી થશે? તો એમાં જવાબ આવશે ડી, 5/12. નીચેનામાં બાજુઓના માપની દ્રષ્ટિએ કયો ત્રિકોણ શક્ય નથી? તો 95 ની જવાબ અંદર આવશે એ, 2 સેમી, 3 સેમી, 5 સેમી. એક દુકાનદાર 150 રૂપિયા કિંમતનું રમકડું 22% ખોટ કરીને વેચે છે, તો તેના વેચાણ કિંમત કેટલી થાય? તો 96 ની અંદર જવાબ આવશે સી, 170 રૂપિયા. નીચે આપેલી સંખ્યાઓને ચડતા ક્રમમાં તમારે શું કરવાના છે? ગોઠવવાના છે. તો 97 ની અંદર આવશે જવાબ મિત્રો ડી. ત્યાર પછી આપણે ફરી પાછી વાત કરી દઈએ વાર્ષિક પરીક્ષાના પેપર સેટ. તમારે વિડીયો જોવા હોય તો એપ્લિકેશન યુટ્યુબમાં જોઈન થઈ જશો. બરાબર, અને બીજી વસ્તુ એ છે કે મેં તમને કહ્યું એ પ્રમાણે શું કરવાનું છે તમારે? યસ, વાર્ષિક પરીક્ષાના પેપર સેટ તમારે લઈ લેવાના છે અને આ બધા વિડીયો તમને મળી જશે અને તમારે લિંક જોઈન્ટ કરી દેવાની છે. 98, આકૃતિની ધાર, ફલક, શિરોબિંદુની અનુક્રમે સંખ્યા માટે કયો વિકલ્પ સાચો છે? પહેલા આપણે ધાર ગણવાની. બરોબર, તો 98 ની અંદર જવાબ આવશે મિત્રો બી. 99 ની અંદર વાત કરીએ, 7/3 ગુણ્યા -6/13 વત્તા 7/5 ગુણ્યા 6/13. બરોબર, તો આનો મિત્રો કોઈ ચોક્કસ મને જવાબ દેખાતો નથી, છતાં બે તમને કોઈ ખ્યાલ હોય તો ચોક્કસથી તમે કમેન્ટ કરી શકશો. બરાબર, ચાલો. એક નિયમિત બહુકોણ કે જેના પ્રત્યેક બહિષ્કોણનું માપ 60 ડિગ્રી હોય તો તેને શું કહી શકાય? તો સી, નિયમિત ષટકોણ. ત્યાર પછી 101 માં ભાષા અને વિદ્યાર્થીની સંખ્યા. તો આપેલી માહિતીના આધારે ઉર્દુ ભાષા બોલતા વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી થાય? તો ટકાવારી થશે મિત્રો ડી, 12.5. 6, 9 અને 15 વડે નિશેષ ભાગી શકાય તેવી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો એમાં બી આવશે 900. તનુજાએ શાળા બાગમાં એક હારમાં 4 છોડ રોપ્યા છે. તેણીએ 2 છોડ વચ્ચે 3/4 મીટરનું અંતર છોડ્યું છે. તો પ્રથમ અને છેલ્લા છોડ વચ્ચેનું અંતર કેટલું થાય? તો 103 ની અંદર આવશે મિત્રો જવાબ ડી, 9/4. પહેલી આપેલ આકૃતિ પરથી અંતઃકોણની જોડ તમારે કહેવાની છે. તો 104 માં જવાબ આવશે સી, ત્રીજા હારે 5મી અને ચોથા હારે 6ઠી. સમય સંખ્યાની કઈ જોડી સમાન નથી? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોતા તો એવું લાગે છે કે લગભગ બધી સમાન છે. બરાબર, હાલો, છતાં આપણે ડી ઉપર કેવું હોય તો કહી શકાય ખરા? ડી પણ નહીં કહી શકાય. એનું કારણ છે -7/21 બરાબર 3/9. હવે -7/3 આવી શકે ને, તો 21 જઈ શકે, 9 થઈ શકે ને. બરાબર, તો 7 તેરી 21 ને 3 તેરી 9, પણ એક માઇનસ છે એનો વહીવટ થતો નથી, એટલે આપણે ડી જવાબ રાખી શકીએ. છતાં પણ તમને ભૂલ દેખાય તો કમેન્ટ કરી શકો છો, પણ ડી જવાબ જ છે પરફેક્ટ. હાલો ને, x બરાબર -2 માટે પદાવલી 4 2x - 1 વત્તા 3x + 11 ની કિંમત શું થાય? તો આમાં મને કોઈ ખાસ જવાબ લાગતો નથી, તો આમાં કમેન્ટ કરી શકો છો.
કઈ આકૃતિમાં અસંખ્ય સમમિતિ રેખાઓ દર્શાવી શકાય છે? તો 107માં આવશે ડી વર્તુળ. જો છતાંય આપણે બોર્ડ ગુજરાત સરકાર દ્વારા જે આન્સર કી ફાઇનલ આવે એ આપણે માન્ય રાખશું. એક નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 20 ડિગ્રી હોય તો તેને કેટલી બાજુઓ હોય છે? તો 108માં આવશે બી 18. એક શાળામાં 640 વિદ્યાર્થીઓ હાજર છે. પીટીની કવાયત માટે તમામ વિદ્યાર્થીઓ એવી રીતે ઉભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. તો કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણ કરવાથી બહાર રાખવા પડશે? તો એમાં જવાબ આવશે મિત્રો 109માં સી આવશે 15. મનીષે તેના પગારમાંથી 75% રકમ વાપર્યા પછી તેની પાસે ₹3000 બાકી રહ્યા તો તેનો પગાર કેટલો હશે? બરાબર, તો 110 ની અંદર આવશે મિત્રો ડી 12000. એક લંબઘનની લંબાઈ mn, પહોળાઈ mp², ઊંચાઈ m², n² p છે તો તેનું ઘનફળ તમારે શોધવાનું છે. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો બહુ સીધી સી બાત છે. સી જવાબ આવશે. m ની 4 ઘાત, n ની 3 ઘાત, p ની 3 ઘાત. એક સમબાજુ ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 8.5 સેમી, 16 સેમી છે તો તેનું ક્ષેત્રફળ તમારે શોધવાનું થશે. તો 112 ની અંદર આવશે જવાબ ડી 68. વનસ્પતિ કોષનું માપ 0.0000127 મીટર છે તો તેને પ્રમાણિત સ્વરૂપે કેવી રીતે લખી શકાય? જે આપણે લખેલું છે બી 1.275 × 10⁻5 મીટર. બરાબર. આગળ, ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? તો 114 ની અંદર આવશે જવાબ મિત્રો ડી 700. સમય સંખ્યાઓ માટે કયું વિધાન ખોટું છે? તો એમાં જવાબ આવશે સી. સરવાળા ગુણાકારની ક્રિયા માટે એક સંખ્યા તટસ્થ છે. એક ગાડી 1 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને 16 કિલોમીટર અંતર કાપે છે તો આ ગાડી 2.3 લીટર પેટ્રોલનો ઉપયોગ કરીને કેટલું અંતર કાપશે? તો 44 કિલોમીટર. નીચેની માહિતીનો મધ્યસ્થ કેટલો છે? તો એ 14. એક થેલામાં 4 લાલ રંગના 2 પીળા રંગના દડા છે તો આ થેલામાંથી જોયા વગર એક દડો બહાર કાઢતા તે લીલા રંગનો હોવાની સંભાવના કેટલી હોઈ શકે? બરાબર, તો 118 ની અંદર આવશે ડી 0. કારણ કે છે જ નહીં. 18 છોકરીઓ અને 12 છોકરાઓની સંખ્યાઓનો ગુણોત્તર કેટલો થશે? 3:2. તો 119માં ડી. સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા માટે નીચે પૈકી કયું વિધાન ખોટું છે? તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ એકબીજાની કોટીકોણ હોય છે. 4 સરખા કદના પાત્રોમાં એક સમાન પાત્રમાં પાણી ભરીને સૂર્યપ્રકાશમાં મૂકતા કયા રંગની સપાટીવાળા પાત્રનું પાણી ઝડપથી ગરમ થશે? તો 121માં આવશે સી કાળો. કારણ કે પ્રકાશનું શોષણ કરે ને. સમતલ અરીસા માટે કયું વિધાન સાચું નથી? તો એમાં ડી આવશે. વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ મળે. જો જમીન બેઝિક હોય તો તેમાં શું ઉમેરવું જોઈએ? તો એ કાર્બનિક દ્રવ્ય. નીચે પૈકી ખરીફ પાક કયો છે? બરાબર, ચોમાસામાં થતો પાક એટલે એને ખરીફ પાક કહેવાય. તો મિત્રો એમાં જવાબ આવશે 124માં સી ડાંગર રાખીએ. બરોબર ને. ત્યાર પછી 125મો સવાલ કપાઈ ગયો છે પણ છતાં એમાં જવાબ આવશે ખેડ કરવી પડે. વાયરસ દ્વારા થતો રોગ કયો છે? તો ડી પોલિયો. બાકી બધા બેક્ટેરિયા છે. લેક્ટોબેસિલસ બેક્ટેરિયાનું મુખ્ય કાર્ય શું છે? દૂધમાંથી દહીં બનાવવું. પેટ્રોલિયમ શબ્દ પેટ્રોનો અર્થ શું થાય? તો ખડક થાય. શું થાય? ખડક. એમાંથી નીકળતું તેલ. નીચેના પૈકી વિકલ્પો પૈકી કોનું જ્વલન બિંદુ સૌથી ઊંચું હોય છે? તો લાકડું. ઝડપથી નથી સળગતું. પંચમઢી જીવાવરણ આરક્ષિત ક્ષેત્રમાં જોવા મળતું બાયસન શું છે? તો 130 ની અંદર આવશે જંગલી બળદ. છોકરાઓમાં મોટી થયેલી સ્વરપેટી ગળાના ભાગમાં બહારની તરફ ઉપસી આવે છે તેને શું કહે છે? બી કંઠમણી. મગજ સાથે જોડાયેલી ગ્રંથિને શું કહે છે? પિટ્યુટરી ગ્રંથિ. આપણા શરીરમાં રુધિરના નિર્માણનું કામ કોણ કરે છે? આયન. બરાબર, સવાલ કપાઈ ગયો છે પણ છતાંય વાંધો નહીં. 134 ની અંદર આપણે જવાબ આવશે ડી ઓક્ઝેલિક એસિડ નારંગીની અંદર હોય છે. જવાબ વિધાન ખોટું છે. ખોટું વિધાન ગોતવાનું હતું તો ખોટું મળી ગયું. ઓકે. વિનેગાર અને બેકિંગ સોડાને મિશ્ર કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ભારે કસરત કરવાથી સ્નાયુઓમાં શું થાય છે? તો કે સી લેક્ટિક એસિડ એકઠો થવાના કારણે સ્નાયુઓ ખેંચાઈ જાય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો પદાર્થ દ્વારા કાપેલ અંતર શોધવા માટેનું સૂત્ર. કાપેલું અંતર. તો વિદ્યાર્થી મિત્રો આપણે પછી છે ને ઝડપ બરાબર કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો અંતર જોતું હોય તો સમય અને ઝડપનો શું થશે? ગુણાકાર. સમય અને ઝડપનો શું થશે? ગુણાકાર. 137માં ડી.
સાબુના પરપોટા વડે પ્રકાશનું ઘણા રંગોમાં છૂટા પડવાની ઘટનાને શું કહેવાય છે? પ્રકાશનું વિભાજન. કાપવામાં આવેલા પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રક્રિયાઓને શું કહે છે? તો 139 માં આવશે સી, થ્રેસિંગ. સુરક્ષિત દિવાસળી બનાવવા માટે નીચેનામાંથી શાનો ઉપયોગ થાય છે? એન્ટીમની ટ્રાયસલ્ફાઇડ અને પોટેશિયમ ક્લોરેટ. નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી? બરાબર, તો 141 ની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો એ, રેડ ડેટા બુક, લુપ્ત જાતિઓની યાદી. કાર્બનનું લગભગ સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ એટલે કયું? તો 142 માં આવશે ડી, કોક. કઈ ગ્રંથિ યોગ્ય કામ ન કરે તો ડાયાબિટીસ થાય? તો વિદ્યાર્થી મિત્રો 143 માં આવશે સી, સ્વાદુપિંડ. વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેના કારખાના કોને કહેવાય છે? તો પર્ણને. હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયાથી શું બને છે? તો ક્ષાર અને પાણી. સ્ટાર્ચનું સરળ શર્કરામાં રૂપાંતરણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો લાળ રસ. જો બાજની મહત્તમ ઝડપ 320 કિલોમીટર પ્રતિ અવર હોય તો તેની ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં કેટલી થશે? તો 147 માં આવશે ડી, 88.9 મીટર પ્રતિ સેકન્ડ. કુદરતી વાયુમાંથી મેળવવામાં આવતા 148 માં આવશે સી, હાઇડ્રોજન વાયુનો ઉપયોગ કૃત્રિમ ખાતરની બનાવટમાં થાય છે. શાના દ્વારા હંમેશા ચત્તુ આભાસી વસ્તુના પરિમાણ કરતા નાનું પ્રતિબિંબ મળે છે? તો બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી પદાર્થની ગતિને શું કહેવાય? તો એની અંદર 150 ની અંદર જવાબ આવશે બી, કંપ વિસ્તાર. એક સ્થાનથી બીજા સ્થાન કે આગળ પાછળ થતી ગતિને મિત્રો કંપન પણ કહી શકાય. બરાબર, તો આનો જવાબ તમે મને કમેન્ટ કરજો. બરાબર, મને કંપન લાગે છે. આમ તો દોલન કહેવાય હકીકતમાં, પણ દોલન એટલે ધ્રુજારી એટલે કંપન. કંપ વિસ્તાર એટલે કોઈ પણ એક તરફનું અધિકતમ સ્થાનાંતર થાય. એટલે 150 ની અંદર આપણે એ રાખશું. અંગ્રેજ શાસન દરમિયાન કયા ધારા અંતર્ગત ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવેલી? તો એમાં આવશે બી, નિયામક ધારો. જમીન મહેસૂલ માટે અંગ્રેજોએ બનાવેલી યોજનાઓમાં કઈ યોજના જમીન મહેસૂલ નથી? તો 152 માં જવાબ આવશે એ, સહાયકારી યોજના. ઈસવીસન 1857 ના સંગ્રામમાં કઈ નવીન રાઇફલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો 153 માં આવશે એનફિલ્ડ. જૂની દિલ્હીથી કઈ દિશામાં નવી દિલ્હીનું નિર્માણ કઈ પહાડી ઉપર કરવામાં આવેલું છે? દક્ષિણમાં રાયસીન પહાડી વિસ્તારમાં. ક્રાયોલેટ ખનિજ કયા સંસાધન તરીકે ઓળખાય છે? દુર્લભ સંસાધન તરીકે. ખનિજ પદાર્થોને કોને કાળું સોનું કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો 156 માં આવશે ખનિજ તેલ. ભારતનું કયું રાજ્ય કપાસના ઉત્પાદનમાં મોખરે છે? એટલે કે પ્રથમ છે ગુજરાત. બાળ મજૂરીનો વિરોધ કરવા કયો હક આપવામાં આવેલો છે? શોષણ સામે વિરોધનો હક. દ્વારકેશને ફોર્ટ સેન્ટ જોર્જની મુલાકાત લેવા માટે જવાની ઈચ્છા છે, તો તેને કયા શહેરમાં જવું પડશે? ચેન્નઈ. નીચે પૈકી કઈ જમીન મહેસૂલ પદ્ધતિ નથી? ઉલગુલાન. એક વિદ્યાર્થી અધાતુમય ખનિજ અંગે મૂંઝવણ અનુભવે છે. નીચે પૈકી અધાતુમય ખનિજના ઉદાહરણ કયા છે તે જણાવી વિદ્યાર્થીની મદદ કરો. તો 161 માં આવશે ડી, બીજું અને ત્રીજું. મગફળી માટે જુનાગઢ પ્રખ્યાત છે, તો બાજરી માટે કયું આવશે? સી, બનાસકાંઠા. બંધારણ સંદર્ભે નીચે પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો 163 ની અંદર આવશે ડી, બંધારણ સભાના કુલ સભ્યો 250. નીચે પૈકી કયું વિધાન રાષ્ટ્રપતિ સાથે સુસંગત નથી? તો એમાં આવશે બી, તેઓ મંત્રીમંડળની બેઠકની અધ્યક્ષતા કરે છે. પોર્ટુગીઝોએ ભારતનો કયો ટાપુ બ્રિટનના સમ્રાટને દહેજમાં આપ્યો હતો? તો 165 માં એ મુંબઈ. વિરલ સંસાધન કયું છે? કોલસો. પૃથ્વી પર મીઠા પાણીનો જથ્થો કેટલો છે? 2.7%. અયસ્ક એટલે શું? તો અયસ્ક એટલે વિદ્યાર્થી મિત્રો આવશે અશુદ્ધ ખનિજ, કાચી ધાતુ. જૈવ કચરામાંથી તૈયાર થતા વાયુયુક્ત બળતણને શું કહે છે? બાયોગેસ. ખાલી જગ્યા ભારત દેશની અર્થવ્યવસ્થાની જીવન રેખા ગણાય છે? તો ખેતી. ગુજરાતમાં લગભગ 50% કરતા વધુ વિસ્તારમાં કેવી જમીન જોવા મળે છે? તો એમાં જવાબ આવશે કાંપની જમીન. ભૂમિખંડની સપાટી ખાસ કરીને કયા ખનિજોથી બનેલી હોય છે? તો એમાં આવશે સિલિકા, એલ્યુમિના. ભારતમાં દર વર્ષે બંધારણ દિવસની ઉજવણી કઈ તારીખે થાય છે? તો 173 માં આવશે 26મી નવેમ્બર. ભારતની સંસદના નીચલા ગૃહમાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો વિદ્યાર્થી મિત્રો એમાં આવશે 174 ની અંદર એ 26. ખેડૂતનું શોષણ કરવા માટે સરકારે કેવા બજારની વ્યવસ્થા કરી છે? નિયંત્રિત બજાર. ગઢવાલ રાજ્યના
સ્થાપક ચંદ્રદેવે કનોજ સિવાય બીજા કયા શહેરને પોતાના રાજ્યની રાજધાની બનાવી હતી? તો 176 માં આવશે સી કાશી. નીચે પૈકી કયા રાજ્યમાં વિધાન પરિષદ નથી? તો 177 માં આવશે એ ગુજરાત. ગુજરાતની કઈ વાવને યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપેલો છે? તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો રાણીની વાવ એટલે કે પાટણ. કઈ વિચારતી વિમુક્ત જાતિની સમુદાય ભારત અને વિશ્વ વચ્ચે કડી સમાન હતો? તો એમની અંદર આવશે વણજારા. કયા આવરણમાં ઋતુઓ, વાદળા, વરસાદ અને ચક્રવાત વગેરે જોવા મળતા નથી અને જેટ વિમાનો ઓછા અવરોધ અને ઝડપથી ઉડી શકે છે? તો એ સમતાપ આવરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે સરસ મજાનું આપણું પેપર અહીંયા પૂર્ણ થયું. ધોરણ 8ની વાર્ષિક પરીક્ષાના તમામ વિષયના વિડીયો લેક્ચર, બરાબર, એમની પીડીએફ સોલ્યુશન સાથે એપ્લિકેશન યુટ્યુબ, વોટ્સએપ, ટેલિગ્રામમાં મળશે. આ સિવાય 3 થી 12 ધોરણના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, આ બધું એપ્લિકેશનમાં જઈ પેડ કોર્સમાંથી મેળવી લેજો. અને કદાચ મિત્રો કોઈ જવાબમાં ભૂલ હોઈ શકે, બરાબર, જેવું ગુજરાત સરકારનું સોલ્યુશન આવશે એટલે આપણે મૂકશું. અને આ કોઈને પીડીએફ જોતી હોય તો તમને મળી જશે. ક્યાંથી? એપ્લિકેશનમાંથી બધું જ તમને મળી જશે. તો તમારે કેટલા માર્ક્સ આવશે તો વિદ્યાર્થી મિત્રો કમેન્ટ તમારે કરવાની છે, બરાબર. તો અહીં સુધી રાખીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત.